મારા વાલા સ્નેહીજનો, સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે મહાસુદ બીજ, જે બપોરે 2:30 વાગ્યા સુધી રહેશે, પછી ત્રીજ થઈ જાય છે. એટલે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તો આજે ત્રીજ જ ગણાય. સાંજના ભાગની બીજ હોય તો જ આજે ગણાય. આજે આપની રાશિ છે કુંભ, નામના અક્ષર છે ગસ અને સ. આજે આપણે મહાકુંભમાં નાહવા વિશે જોશું. મહાકુંભ તમે ન જઈ શકો તો પણ ઘરે પણ એ પ્રમાણે સ્નાન કરી શકાય, જેથી મહાકુંભમાં નાહ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. બધા જ મહાકુંભ જઈ નથી શકતા અને વૃદ્ધો પણ નથી જઈ શકતા. એક તો પેલામાં પાણી લઈ અને કળશો ત્રાંબાનો લેવો, અથવા તો ટબમાં પાણી લેવું, અથવા તો પેલામાં લેવું. ને ત્રાંબાના કળશામાં પાણી ભરી એમાંથી પાણી લઈ હાથમાં ખોબામાં આમ સંકલ્પ કરવો એ હું રેણુકાબેન જોશી, એવી રીતે તમારે તમારું નામ લેવાનું. કયા ગોત્રમાં ઉત્પન્ન એ બોલવાનું, પિતાજીનું નામ બોલવાનું, પિતાની અટક બોલવાની. પછી કહેવાનું કે ગંગે જમને સરસ્વતી યમુના કાવેરી સરયુ મહેન્દ્ર તનયા, આ બધી નદીઓના નામ લેવા અને પાછું એ કળશામાં એ પાણી રેડવું. અને એક કળશો તપેલામાં રેડી દેવો. પ્રથમ સાબુદઈ ડોલમાંથી પાણી લઈને નાહી લેવું, પછી આ તપેલા કે ટબમાંથી પાણી લઈ અને પ્રથમ પગ ઉપર રેડવું, પછી માથા ઉપર રેડવું અને આખા શરીરે સ્નાન કરવું એ પાણીથી. આવી રીતે કરવાથી ને પ્રયાગરાજમાં તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય મળશે. આવી રીતે કરું. મહાદેવનો મંત્ર બોલવો. ઓમ શંકરમ ત્રંબકમ મુંડમાલમ શિવમ આશુતોષમ ભવમ નીલકંઠમ ધરમ શશિધરમ સૂર્યનમ શૈલજા વલ્લભમ પાર્વતી નાયકમ ભાલચંદ્રમ નમો નમઃ. અને આ સ્નાન કર્યા પછી બહેનોને દીકરીઓને દાન કરવું. કાંઈ પણ વસ્તુનું દાન કરવું. વસ્ત્રદાન ઉત્તમ દાન છે, અન્નદાન ઉત્તમ દાન છે, અને વડીલોને નવડાવવા આમ પાણીથી. ભાભી હોય તો નણંદને નવડાવે, જેઠાણી ને દેરાણી નવડાવે, સાસુને નવડાવે વહુ. આમ એકાબીજાના તપેલાના પાણીમાંથી બધાને સ્નાન કરાવવું. પણ એમાં સાબુ ન ચોળવો, નાહી લીધા પછી આ કરવાનું છે. મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98 242 94 054. મહાદેવ, જય સિદ્ધનાથ, જય ગુરુ.